નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું કે.એમ. બારિયા ITI ભાવનગર ખાતે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં લેશન પ્રાથમિક સારવાર વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ એટલે કે શું? પ્રાથમિક સારવાર એટલે શું? ઘાયલ અથવા તો બીમાર વ્યક્તિને હોસ્પિટલની સારવાર મળે તે પહેલાં તેમનો જીવ બચાવવા અથવા તો સ્વાસ્થ્ય સુધારવા કરવામાં આવતા પ્રયાસો એટલે પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવાર કઈ પરિસ્થિતિમાં આપવામાં આવે છે? શ્વાસ રૂંધાળો એટલે કે ગૂંગળામણ, ફાંસો, ડૂબવું, શ્વાસ નળીમાં કોઈ ચીજ ફસાવાથી વગેરે જેવી પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. હૃદયના ધબકારામાં અટકાવ, હાર્ટ એટેક, રક્તસ્રાવ, શરીરમાં ઝેરની અસર પ્રસરવી, દાઝી જવું, હીટ સ્ટ્રોક, લૂ લાગવી, અતિશય ગરમીના કારણે પાણીની કમી થવી અથવા બેભાન અવસ્થા, હાડકાનું તૂટવું, કોઈ પણ જાનવર પ્રાણીને કરડવું, આવી બધી કન્ડિશનમાં આપણે પ્રાથમિક સારવાર જનરલી આપતા હોઈએ. પ્રાથમિક સારવારના સિદ્ધાંતો. ઘાયલ કે બીમાર વ્યક્તિનો જીવ બચાવવો, ખરાબ હાલત અથવા બીમારીમાંથી બહાર કાઢવું, બગડતી હાલત રોકીને તબિયતના સુધારામાં વધારો કરવો. પ્રાથમિક સારવારના સિદ્ધાંતોમાં ઘાયલ બીમારનો શ્વાસ ચકાસીને ABC નિયમોનું પાલન કરવું. ઘાયલ કે બીમારના કપડાં ઢીલા કરી દો પણ કાઢવાનો પ્રયાસ ના કરો. દર્દીને રાહત મળે તેવી હાલતમાં સુવડાવી હવા મળે તેવી વ્યવસ્થા કરો. જખમ થયો હોય અને રક્તસ્રાવ થતો હોય તો તાત્કાલિક બંધ કરવો. ઘાયલને આઘાત લાગ્યો હોય તો સમજાવીને આશ્વાસન આપવું. બેભાન હોય તો ભાનમાં લાવવાનો પ્રયાસ કરવો. હાડકું તૂટ્યું હોય તો કાળજીપૂર્વક યોગ્ય સ્થિતિમાં લાવી દર્દને ઓછું થાય તેવો પ્રયાસ કરવો. બની શકે તેટલી જલ્દી નજીકની હોસ્પિટલ કે દવાખાનામાં લઈ જવા. હાડકું તૂટ્યું હોય તો કાળજીપૂર્વક યોગ્ય સ્થિતિમાં લાવી દર્દ ઓછું થાય તેવા પ્રયાસો કરો. ABCના નિયમો. A ફોર એરવે. શ્વાસનળી ચકાસી. શ્વાસનળી બંધ થવાનું મુખ્ય કારણ જીભ ચોંટી જવાના કારણે હોય છે. તેથી આંગળીઓની મદદથી જીભ યોગ્ય કરવી. પછી શ્વાસ લેવામાં બીજી કોઈ અડચણ નથી ને તે ચકાસો. B ફોર બ્રીથિંગ. દર્દી શ્વાસ લે છે કે નહીં તેની ચકાસણી કરવા મોં અને છાતીનું નિરીક્ષણ કરો. જો શ્વાસ બંધ હોય તો મુખમાંથી મુખમાં હવા ભરી અથવા છાતીને દબાવ આપીને શ્વાસ ચાલુ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. C ફોર સર્ક્યુલેશન. લોહીનું પરિભ્રમણ ચેક કરો. એ માટે ગરદનના ખૂણા પર કાનની નીચે આંગળીઓથી ચેક કરો. 10 સેકન્ડ લાગશે. પલ્સ ચાલુ હોય તો માઉથ ટુ માઉથ શ્વાસોશ્વાસ આપી ટ્રાય કરો. નહીંતર CPR અપનાવો. પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દર્દીને ઇન્ફેક્શન ના લાગે, પોતાને ના લાગે અથવા તો પોતાનું ઇન્ફેક્શન દર્દીને પણ ના લાગવું જોઈએ. એ માટે હાથ સારી રીતે ધોઈ અથવા તો શક્ય ન હોય તો હેન્ડ ગ્લોવ્સ પહેરવા. શક્ય હોય તો હેન્ડ ગ્લોવ્સ પહેરવા જેથી કરીને એકબીજાને ઇન્ફેક્શન ના લાગે. પ્રાથમિક સારવાર બેગ ફર્સ્ટ એડ કિટમાં શું હોવું જોઈએ? જંતુનાશક પદાર્થ એટલે કે એન્ટિસેપ્ટિક, ક્રીમ, પાવડર, પ્રવાહી. આનો ઉપયોગ ઘાને સાફ કરવા માટે જનરલી થતો હોય છે. અલગ અલગ પ્રકારની પટ્ટીઓ, જાળીદાર પાટો, સ્ક્રેપ બેન્ડેડ, એડેસિવ ટેપ ઘા ઉપર ચોંટાડવા અથવા તેમના ઉપર બાંધવામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ જાળીદાર પાટો, સ્ક્રેપ બેન્ડેડ,
અને નીચે લાસ્ટમાં છે એ એડેસિવ ટેપ, જેનો પ્રાથમિક સારવારમાં ઉપયોગ થતો હોય છે. સહાયક સાધનો: મોજા, કાતર, ચીપીઓ, મોં માટે માસ્ક, ફેસ શિલ્ડ, સ્પિરિટ, બ્લડ પ્રેશર માપવાનું સાધન. હવે ફેસ શિલ્ડ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સ્ટેટોસ્કોપ પણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બ્લડ પ્રેશર માપવાનું સાધન, બ્લડ પ્રેશર મોનિટર, જેની મદદથી આપણે બ્લડનું પ્રેશર બીપી માપી શકીએ. ઘર અને શાળાની સારવારની પેટીમાં શું કરવું જોઈએ? હાઇડ્રોજન પેરોક્સાઇડ ઘાને સાફ કરવા માટે વપરાવામાં આવે છે. ડેટોલ એન્ટિસેપ્ટિક: ડેટોલનો ઉપયોગ ઘામાં સંક્રમણ ઇન્ફેક્શનને રોકવામાં કરવામાં આવે છે. એન્ટિસેપ્ટિક લિક્વિડ તે ડેટોલની જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. પોવિડોન આયોડિન પાવડર નાના મોટા ઉજડા કે કાપાની સારવાર માટે લેવામાં આવતું હોય છે. તેને સીધું ઘા પર લગાવવામાં આવે છે. બર્નોલ નાના મોટા બળવાના અથવા છોલાવાના અને કાપાની સારવારમાં બર્નોલનો ઉપયોગ કરવામાં આવે છે. કોટન રોલ: ઘા પર મલમપટ્ટી કરવા માટે કોટન રૂ ખૂબ જ જરૂરી હોય છે. રૂના પૂમડા પર થોડુંક એન્ટિસેપ્ટિક લગાવી ઘા પર મૂકવામાં આવે છે. રૂ પ્રવાહીને શોષી લે છે. પ્રવાહીને લૂછવા અથવા તો સાફ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોટન રૂલ તો આપણે બધાએ જનરલી જોયેલું જ હોય છે. બેન્ડેડ એ પ્રકારની ચોંટાડવામાં પટ્ટી છે જે નાના મોટા ઘા પર સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. આ પટ્ટી વચ્ચેનો ભાગ જીવાણુરોધક સામગ્રીથી બનેલો હોય છે. જનરલી આપણે જોતા હોય કે બેન્ડેડની વચ્ચે એક બીજી ચોરસ અથવા તો ગોળ રાઉન્ડની પટ્ટી હોય છે, તેને શરીર પર ચોંટાડવામાં આવે છે. બેન્ડેડ. કાતર: જાળીદાર પાટો અને એડેસિવ ટેપને કાપવા માટે કાતરનો ઉપયોગ થતો હોય. ચીપીઓ: ઘા સાથે ચોંટેલા લાકડાના ટુકડા અથવા તો અણીદાર ટુકડા. કોઈ એક્સિડન્ટ થયેલું હોય તો ઘણી વખત લાકડાના ટુકડા શરીરમાં અંદરની ભાગમાં ઘણી વખત ચોંટેલા હોય છે. કોઈ અણીદાર પથ્થરના ટુકડા, તો એ કાઢવા માટે જાળીદાર ચીપિયાનો ઉપયોગ થાય છે. ચીપિયાની આકૃતિ અને કાતરની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. મોજા: બીજાને પ્રાથમિક સારવાર આપતી વખતે સંક્રમણથી બચવા માટે આપણે મોજાનો ઉપયોગ, હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ જનરલી કરતા હોઈએ છીએ. ગ્લોવ્સ જે આપણે બધાએ જોયેલા જ છે. હોસ્પિટલમાં જતા હોય તો ડૉક્ટરે હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હોય છે જનરલી. CPRનું પૂરું નામ. CPR એટલે શું તેની વિશે જોઈએ. દર્દીની શ્વાસોશ્વાસ ચાલુ કરવાની પ્રક્રિયા, જેમાં મુખથી મુખ શ્વાસ આપી પમ્પિંગ અથવા તો છાતી પર પુશઅપ કરીને શ્વાસોશ્વાસ ચાલુ રાખવામાં આવે એને CPR કહેવાય. ઇમરજન્સી સેવાને ફોન કરતી વખતે કઈ જાણકારી તુરંત આપવી. દુર્ઘટનાના સ્થળનું પહેલાં તો લોકેશન આપવું અને દુર્ઘટનાનું વર્ણન છે ને શક્ય એટલું ટૂંકું કરવું. ઘાયલોની સંખ્યા, દર્દીની હાલતની ગંભીરતા, ટૂંકા પ્રશ્નો. માનવ શરીરની ચામડીના કેટલા લેયર હોય છે? માનવ શરીરની ચામડીના 3 લેયર હોય છે. કૂતરાના મોંમાં ખલજીયા ખતરનાક વાયરસ રહેલો હોય છે. કૂતરાના મોંમાં
રેબિચ નામનો ખતરનાક વાયરસ રહેલો હોય છે. દુર્ઘટના સ્થળે શું ચકાસણી કરવી જોઈએ? બેભાન વ્યક્તિના શ્વાસોશ્વાસની ચકાસણી કરતા કેટલી સેકન્ડ લાગે છે? 10 સેકન્ડ લાગે છે. પુખ્ત વયના વ્યક્તિનો નોર્મલ સ્થિતિમાં પલ્સ રેટ શું હોય છે? તો 60 થી 80 પ્રતિ મિનિટનો હોય છે. CPR વખતે પ્રતિ સેકન્ડ કેટલી વાર છાતીને પુશઅપ કરવી જોઈએ? 2 વાર. ખાલી જગ્યાના બાળકોને એક હથેળીથી પુશઅપ કરવું જોઈએ. તો 1 થી 8 વર્ષના બાળકોને એક હથેળીથી તે પુશઅપ કરવું જોઈએ. 1 વર્ષથી નીચેના બાળકોને માત્ર ખાલી જગ્યા હળવે પુશઅપ કરવું જોઈએ. 1 વર્ષથી નીચેના બાળકોને માત્ર 2 આંગળીથી હળવેથી પુશઅપ કરવું જોઈએ. ઉચ્છ્વાસમાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? ઉચ્છ્વાસમાં 16% ઓક્સિજન હોય છે. લોહીની નીતરતો હાથ અને તૂટેલા પગ કોને પ્રાથમિકતા આપશે? તો લોહીથી નીતરતા હાથને પ્રાથમિકતા આપશે. મધમાખી કરડે ત્યારે કઈ દવા આપવી જોઈએ? મધમાખી કરડે ત્યારે એન્ટીહિસ્ટામાઇન ક્રીમ આપવી જોઈએ. પેટની ગડબડ માટે કઈ દવા આપવી જોઈએ? તો પેટની ગડબડ માટે એન્ટાસિડ. પેટ સાફ કરવા માટે કઈ દવા ઉપયોગી છે? લેક્ઝેટિવ. દુખાવો દૂર કરવા માટે કઈ દવા આપવી જોઈએ? એસ્પિરિન કે પેરાસિટામોલ આપવી જોઈએ. ઇમરજન્સી સારવાર માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ? તો કે 108 નંબર ઇમરજન્સી સારવાર માટે 108 નંબર ડાયલ કરવો જોઈએ. ઇમરજન્સી પોલીસ સહાયક મેળવવા માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ? ઇમરજન્સી પોલીસ સહાયક મેળવવા માટે 100 નંબર એટલે કે 100 નંબર ડાયલ કરવો જોઈએ. આગ લાગે ત્યારે ઇમરજન્સીમાં કયો ફાયર નંબર ડાયલ કરવો જોઈએ? આગ લાગે ત્યારે ઇમરજન્સીમાં 101 નંબર ડાયલ કરવો જોઈએ. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.